નમસ્કાર દર્શક મિત્રો, હું જપન શાહ, કાનમ એક્સપ્રેસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના મુખ્ય અને મહત્વના સમાચાર। આમોદ શહેર ખાતે પ્રથમવાર ભક્તિ અને આસ્થાના પ્રતીક સાથે શિવજી કી સવારીની ભવ્ય શોભાયાત્રા નીકળી, જેમાં ધારાસભ્ય ડી કે સ્વામીજીએ આરતીનો લાભ લીધો। આમોદ શહેરના વાટા વિસ્તારમાં આવેલ આશરે 1200 વર્ષ જૂનું પાલેશ્વર મહાદેવ મંદિર આજે પણ ભક્તિ, આસ્થા અને પરંપરાનું જીવંત કેન્દ્ર બની રહ્યું છે। વાટા વિસ્તારના વણજરા સમાજ દ્વારા નિર્માણ પામેલું આ પ્રાચીન મંદિર સ્થાનિક લોકો માટે ધાર્મિક શ્રદ્ધાનું વિશેષ સ્થાન ધરાવે છે। મંદિરના નિર્માણ પાછળથી લોકકથા અનુસાર વર્ષો પહેલા એક વણજારા ભક્તને સ્વપ્નમાં મહાદેવજીના દર્શન થયા હતા અને તેમને સૂચન અનુસાર આ પવિત્ર સ્થળે મંદિર બાંધવામાં આવ્યું હતું। સમય જતાં મંદિરનું વિસ્તરણ, આકર્ષાસ્ત્ર અને કલાત્મક રચના વણજારા સમાજ દ્વારા જાળવી રાખવામાં આવી છે, જેના કારણે મંદિરનું ઐતિહાસિક મહત્વ આજે પણ અકબંધ છે। દર સોમવારે તેમજ મહાશિવરાત્રી જેવા પાવન પ્રસંગોએ અહીં મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડે છે। ભક્તો દ્વારા પૂજા અર્ચના, અભિષેક અને ધાર્મિક વિધિઓ યોજાઈ ભક્તિમય માહોલ સર્જાય છે। મંદિરના પરિસરમાં શાંતિ અને આધ્યાત્મિકતા અનુભવતા ભક્તોમાં વિશેષ શ્રદ્ધા જોવા મળે છે। આ પ્રાચીન પાલેશ્વર મહાદેવ મંદિર માત્ર ધાર્મિક સ્થાન જ નહીં, પરંતુ આમોદ શહેરની સંસ્કૃતિ, પરંપરા અને સામૂહિક એકતાનું પ્રતીક છે। સ્થાનિક સમાજ મંદિરના સંરક્ષણ અને વિકાસ માટે સતત પ્રયત્નશીલ રહી આ ઐતિહાસિક વારસાને આગામી પેઢી સુધી પહોંચાડવા પ્રતિબદ્ધ છે। શ્રી પાલેશ્વર મહાદેવ કી જય। આજ રોજ શિવરાત્રી મહાપર્વ નિમિત્તે આમોદ ગામમાં શ્રી પાલેશ્વર મહાદેવ મંદિરે કે જે તેનો ઇતિહાસ અને વિશેષતા એ છે કે લગભગ 1200 વર્ષ પૂર્વે અને વંજારા વખતનું મંદિર છે અને આમોદની ધર્મપ્રેમી જનતાને તેમાં શિવરાત્રી મુજબ તેમને ખૂબ જ આનંદ અને ઉત્સાહ જોવા મળે છે। અને તેની વિશેષતા કે આજે શિવયાત્રા કે જે વેરાઈ માતા મંદિરથી લઈને જે પાલેશ્વર મહાદેવ મંદિર સુધી નીકળી હતી, તેમાં તમામ ધર્મપ્રેમી આમોદની જનતા તેમાં હાજર રહ્યા હતા। અને બીજું કે તેની વિશેષતા એ છે કે તેને મહાપ્રસાદી અને જે શિવ પ્રસાદીનો ભાંગ તેમાં વધારે મહત્વનું છે। તેમાં આમોદના દરેક નાગરિકો તેમાં 7.5 કલાકે સાંજે એ પોતાની હાજરી આપી રહ્યા છે। અને બીજું કે અહીંયા જે પણ ભક્ત આવે છે તે ભાંગ અને પ્રસાદી લઈને જાય છે અને આનંદ અને ઉલ્લાસથી આવે છે, તેની એ વિશેષતા છે। અને બીજું કે અહીંયા મહાઆરતી નિમિત્તે આજે દરેક પ્રસંગમાં અને દરેક ભાંગમાં દરેકમાં બધા પોતાને હાજર આવે છે। મહાદેવ કી જય।